એકવાર 4 મિત્રો શહેરમાંથી દરિયા કિનારે ફરવા ગયા. એ 4માં એક મિત્ર અર્થશાસ્ત્ર, એક મિત્ર ગણિતશાસ્ત્ર, એક મિત્ર ખગોળશાસ્ત્ર તો એક મિત્ર ભૂગોળશાસ્ત્રના વિષયમાં નિષ્ણાત હતા. દરિયામાં ખૂબ જ આનંદ કર્યો. તેવામાં એક મિત્રે કહ્યું, ચાલો નાવડીમાં બેસીએ, બહુ મજા આવશે. સૌ મિત્રો એક નાવિકવાળા પાસે ગયા અને નાવિકને કહો, અમને પણ નાવમાં બેસાડી આ દરિયાની સફર કરાવો. નાવિકે કહો, ચાલો બેસી જાઓ નાવડીમાં. ચારેય મિત્રો નાવડીમાં બેસી ગયા. દરિયામાં થોડેક દૂર નાવડી ગઈ એટલે અર્થશાસ્ત્રી મિત્રે કહો, તમે આ નાવડી ચલાવીને કેટલા રૂપિયા કમાઈ લો છો? નાવિકે કહો, કંઈ વધુ નહીં, બસ પરિવારને 2 સમય જમવાનું મળે એટલું. અર્થશાસ્ત્રી મિત્રે કહો, તો આ ધંધો ના કરાય, કેમ કે જીવનમાં નફો કમાવો જોઈએ. નાવિકે કહો, તમારા જેવા પ્રવાસીઓને નાવમાં બેસાડી ફેરવો એ જ મારા માટે નફો છે. એટલામાં ગણિતશાસ્ત્રી મિત્રે કહો, તમે કેટલું ભણેલા છો? નાવિકે કહો, હું ક્યારેય ભણવા ગયો જ નથી. ગણિતશાસ્ત્રીએ કહો, તો તમે તમારા જીવનમાં કંઈ જ નથી કર્યું. તમારામાં કોઈ આવડત જ નહીં હોય, માત્ર હોડી ચલાવ્યા સિવાય. નાવિકે કહો, હું મારા જીવનની ખુશ છું. મને જે મળ્યું એમાં મને સંતોષ છે. આ રીતે વાતચીત કરતા કરતા હોડી દરિયા કિનારેથી થોડેક દૂર ગઈ એટલામાં દરિયામાં જોરદાર મોજું આવ્યું અને નાવડી પડતી ખાઈ ગઈ. ચારે મિત્રો દરિયામાં ડૂબવા લાગ્યા. જ્યારે નાવિક તો તરવા લાગ્યો. ચારે મિત્રો બૂમાબૂમ કરવા લાગ્યા. એલા નાવિકે ચારેને બચાવીને દરિયા કિનારે લાવ્યા. ચારેય મિત્રો નાવિકનો બહુ આભાર માનવા લાગ્યા. ત્યારે નાવિકે કહ્યું, જુઓ, તમે ચારે મિત્રો અલગ અલગ વિષયના મહાન નિષ્ણાત છો, પણ એકે મિત્રને તરતા નહોતું આવડતું. એનો મતલબ એમ કે તમારી પાસે માત્ર પુસ્તકીયું જ્ઞાન છે, પણ આવડત નથી. આ સાંભળી તરત જ ચારે મિત્રોએ નાવિકની માફી માંગી. મિત્રો, આ વાત પરથી બોધ મળે છે કે માત્ર પુસ્તકીયું જ્ઞાનથી જ આપણે શ્રેષ્ઠ છીએ એવું ના સમજવું જોઈએ. કોઈક વિશેષ આવડત ધરાવતો વ્યક્તિ પણ શ્રેષ્ઠ હોઈ શકે છે.